સર, નારી ગામ નજીક ગઈકાલે એક ફોર વ્હીલ કાર પલટી મારી ગઈ હતી અને દારૂની રેલમછેલ છે તે રોડ ઉપર થઈ હતી. શું વિગત છે? ગઈકાલ રાત્રિના વર્તેજ પોલીસને બાતમી હકીકત હતી. એ આધારે વર્તેજ પોલીસ વોચમાં હતા. એ દરમિયાન વર્તેજ પોલીસને માહિતી મળેલ કે એક બેલેનો ગાડી હાઈવે ઉપર નારી ગામ નજીક એક્સિડન્ટ થયેલ છે. એ આધારે વર્તેજ પોલીસે ત્યાં તાત્કાલિક પહોંચી અને તપાસ કરતા આ બેલેનો ગાડીમાં 1173 નાની મોટી પ્લાસ્ટિકની ભારતીય બનાવટની વિદેશી દારૂનો જથ્થો મળી આવેલો હતો. જે અંગે વર્તેજ પોલીસે વર્તેજ પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરાવેલો હતો અને આ જે બેલેનો ગાડીમાં 4 ઈસમો હતા. તેઓ સરટી હોસ્પિટલમાં ઈજા થવાના લીધે દાખલ કરવામાં આવેલ છે અને આ 4 ઈસમો પૈકી એક રેણુબેન જયકિશન યોગેન્દ્ર જીતેન્દ્ર રાજપૂત બંને રહે હરિયાણા આજ વહેલી સવારે મરણ ગયેલ છે. અને આ તપાસ દરમિયાન હજી સુધી આ દારૂનો જથ્થો ક્યાંથી લાવેલા હતા અને કોને આપવાના હતા એ સ્પષ્ટ થયું નથી. કારણ કે જે બંને જે એક્સિડન્ટમાં ઈજા થયેલ છે એ લોકો હજી બોલી શકતા નથી. અચ્છા સર, ગાડીમાંથી અલગ અલગ નંબર પ્લેટો પણ મળી આવી છે, તે બાબતે કોઈ કાર્યવાહી કરવામાં? હા, એ બાબતે હજી એ લોકો બોલી શકશે ને જ્યાં ભાનમાં આવશે એટલે એના વિશે ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે. અને જો બીજી નંબર પ્લેટ છે તો એનો ડુપ્લિકેટ અંગેની પણ કલમ ઉમેરવામાં આવશે. અચ્છા સર, પ્રાથમિક તપાસમાં આ લોકો દારૂ ક્યાંથી ભરીને આવતા હતા તેવું કોઈ તપાસમાં સામે આવ્યું છે? આ બધા જ આરોપીઓ હરિયાણાના છે, પરંતુ જે આ એક્સિડન્ટને ગંભીર ઈજા થઈ હતી આ લોકોના, એમાં 2 મરણ ગયા છે અને 2 જણાને પણ હાલ ઈજાગ્રસ્ત છે. જેથી ભાનમાં આવે બધી તપાસ કરવામાં. મુખ્ય આરોપી કોણ છે તેવું કંઈ ખ્યાલ આવ્યો છે? ના, હજી કશું ખબર. હા, એમાં હતા કમલ રામેશ્વર શર્મા, રહેજીદ હરિયાણા નાવ છે, એ કાર ચલાવતા હતા. સર, નશામાં હતા કોઈ આરોપીઓ છે તેવું? ના, એ તપાસ હેઠળ છે અને મેડિકલી જે પણ પુરવાર થશે